તો ભારતીય જનતા પાર્ટી જીત તરફ આગળ વધી રહી છે, પરંતુ જ્યારે પણ કોઈ રાજ્યમાં જીત થતી હોય છે ત્યારે એક મોટો પ્રશ્ન થતો હોય છે કે ભલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી, પણ મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે? દિલ્હીમાં જો જીત મેળવે છે તો કોણ બનશે મુખ્યમંત્રી? કારણ કે પ્રવેશ વર્મા કે જેમણે અરવિંદ કેજરીવાલ અત્યારે પાછળ ચાલી રહ્યા છે, જો હરાવી દે છે તો શું પ્રવેશ વર્માને બનાવવામાં આવશે? આખરે કોણ હશે મુખ્યમંત્રીનો ચહેરો? અને બીજો સવાલ એ કે અરવિંદ કેજરીવાલે દિલ્હીની સત્તા જો ગુમાવી છે તો પછી અરવિંદ કેજરીવાલનું હવે ભવિષ્ય શું રહેશે? બે મોટા સવાલ અત્યારે મેં ઉઠાવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ 9 રાઉન્ડ પછી પણ અત્યારે પાછળ ચાલી જ રહ્યા છે, અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટી તરફ જીત તરફ આગળ વધી રહી છે, ઉજવણી થઈ રહી છે. પણ સવાલ એ પણ છે કે મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે? જે મોટા મોટા ચહેરા છે એમાંથી નામ જે છે કાઢવામાં આવશે કે પછી ભાજપ જે અલગ અલગ રાજ્યોમાં કહેતી હોય છે કે નવું જ નામ સામે આવે? પછી રાજસ્થાનમાં પણ એવું થયું, મધ્યપ્રદેશમાં પણ એવું થયું છે. તો શું પ્રવેશ વર્મા બની શકે છે મુખ્યમંત્રી? અમારી સાથે નુપુર પટેલ અને મનીષ અમારી સાથે આઉટપુટ હેડ જોડાઈ ગયા છે. મનીષ, આમ આદમી પાર્ટીના ભવિષ્ય ઉપર પ્રશ્નાર્થ ઊભા થઈ ગયા છે, કારણ કે દિલ્હીમાં 2-3 વખત અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા, પણ હવે હાર તરફ પોતાની જ બેઠક પર ક્યાંક જીતવા માટે એમને સંઘર્ષ કરવો પડે છે. અને બીજું એ કે હવે આમ આદમી પાર્ટીનું શું? પ્રીતિ, જો આમ આદમી પાર્ટીના ભવિષ્યની વાત કરવામાં આવે તો એક વસ્તુ બહુ જ ક્લિયર કટ દેખાઈ રહી છે કે દિલ્હીની હાર આમ આદમી પાર્ટીને જ નહીં પરંતુ કેજરીવાલના રાજકીય ભવિષ્ય પર પણ એક ખૂબ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન લઈને આવી છે. કારણ કે અહીંયા અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ ચાલી રહી છે એમાં અરવિંદ કેજરીવાલ ખુદ પાછળ ચાલી રહ્યા છે. એના એક પછી એક યોદ્ધાઓ, જેને યોદ્ધા કહીને અરવિંદ કેજરીવાલ સંબોધતા હતા, એ તમામ ચહેરાઓ અત્યારે પાછળ ચાલી રહ્યા છે. એમાં આતિશી હોય, મનીષ સિસોદિયાની હાર થઈ ચૂકી છે, અને એની સાથે સાથે અરવિંદ કેજરીવાલની રાજનીતિ, જે સ્વચ્છ રાજનીતિની વાતો કરતા હતા, ભ્રષ્ટાચાર મુક્ત રાજનીતિની વાતો કરતા હતા, અને આમ આદમી પાર્ટી મતલબ સામાન્ય માણસ, એની વાત સાથે અરવિંદ કેજરીવાલે પોતાની રાજકીય પાર્ટી બનાવી હતી. ભ્રષ્ટાચાર એકમાત્ર એનો મુદ્દો હતો, પરંતુ હવે પંજાબ એકમાત્ર રાજ્ય એમની પાસે રહ્યું છે, અને પંજાબની ઇર્દ ગિર્દ અરવિંદ કેજરીવાલની હવે રાજનીતિ કેટલી તાકાતવર રહેશે એક મોટો પ્રશ્નાર્થ લઈને આવે છે. કારણ કે ગુજરાત જેવા રાજ્યોની સાથે સાથે આખા દેશમાં લગભગ 1800 થી 2000 જેટલી નાની મોટી પાલિકાઓથી લઈને ધારાસભ્ય, વિધાનસભામાં ઉમેદવારોથી લઈને નાના મોટા ઉમેદવારો, લગભગ 1800 થી 2000 જેટલા નેતાઓ આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા છે. એનો મતલબ એવો દેખાડે છે કે અરવિંદ કેજરીવાલ અત્યાર સુધીમાં રાષ્ટ્રીય રાજનીતિમાં એક પોતાની મજબૂતાઈથી પગ રાખતા હતા. રીસામણા મનામણા પણ ઇન્ડિયા ગઠબંધનમાં એમના ખૂબ માયના રાખતા હતા, પરંતુ હવે પછીની જે પરિસ્થિતિ છે એ કેજરીવાલની કેવી હશે એક ખૂબ મોટી વાત છે. કારણ કે મેં પહેલા પણ કહ્યું હતું કે વાલ્મીકી નગર, કે જેમાં અરવિંદ કેજરીવાલની રાજનીતિનો શરૂઆતનો દોર શરૂ થયો હતો, કે જ્યાંથી અરવિંદ કેજરીવાલે સામાજિક કાર્યકર્તા તરીકે પોતાની કાર્યવાહી શરૂ કરી, પોતાનું જે રાજકીય કારકિર્દી શરૂ કરી, લોકોની સેવા કરવાનું કામ શરૂ કર્યું, ત્યાંથી તેના મતદારોએ અરવિંદ કેજરીવાલને જાકારો આપ્યો. મતલબ એ છે કે એના મૂળિયામાં ઘા થયો છે. બીજી વાત અહીંયા એ છે કે અરવિંદ કેજરીવાલની એક સામાન્ય ઇમેજ, એકદમ ખુલ્લો શર્ટ, એકદમ સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ જેવી વાતો, પરંતુ ત્યારબાદ જેમનો રાજનીતિમાં આવવું, એ શીશ મહેલની વાત ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ ગાઈ વગાડીને કહેવામાં આવતી હોય, કે પછી ભ્રષ્ટાચાર વિરુદ્ધની વાતો વચ્ચે એના એક પછી એક સત્યેન્દ્ર જૈનથી લઈને મનીષ સિસોદિયા, અરવિંદ કેજરીવાલ પોતે, એક પછી એક નેતાઓનું જેલમાં જવું, અને આ બધી જ પરિસ્થિતિઓની વચ્ચે ભારતીય જનતા પાર્ટી એનો ખૂબ ગાઈ વગાડીને જે પ્રચાર કર્યો, અને એના કારણે દિલ્હીની જનતાના મગજમાં એક બિલકુલ વાત ક્લિયર થતી ગઈ કે જે ભ્રષ્ટાચાર વિરુદ્ધની વાતો કરતા હતા એ પણ કદાચ દૂધના ધોયેલા તો નથી. અને આ જે બદલાયેલો માઇન્ડસેટ છે, આ બદલાયેલી જે રાજનીતિના જે વમળો છે, એણે અરવિંદ કેજરીવાલના ભાવિ પર સવાલો ઉભા કરી દીધા છે. એકદમ હતો કૃષ્ણા, પ્રીતિ, કે જ્યારે એ વખત એવો હતો કે ગુજરાત જેવા રાજ્યમાં પણ અરવિંદ કેજરીવાલનો દબદબો એવો કે ગુજરાત જેવા રાજ્યમાં 5 ધારાસભ્યો જીતાડી શકતા હોય, નાના મોટા રાજ્યોમાં એના ખેલ બગાડી શકતા હોય, એવા મજબૂતાઈથી અરવિંદ કેજરીવાલના યોદ્ધાઓ, જેને કેજરીવાલ યોદ્ધા કહેતા હતા, એ લડતા હતા. પરંતુ હવે જ્યારે એના મોટા મોટા ટોપ લીડર હારતા હોય, જ્યારે કેજરીવાલની રાજનીતિક ભવિષ્ય પર સવાલ ઉભા થતા હોય, એવામાં આગામી ભવિષ્ય શું રહેશે? કારણ કે હવે બિહારમાં પણ ચૂંટણી આવવા જઈ રહી છે. એની સાથે સાથે અરવિંદ કેજરીવાલ જ્યારે મુખ્યમંત્રી તરીકેથી એમને જ્યારે હટાવવામાં આવ્યા, એમને કહેવામાં આવ્યું કે તમે કાર્યાલયમાં નહીં જઈ શકો, ત્યારબાદ એમણે રાજીનામું આપ્યું. એ વખતે એક ઇમેજ ઊભી થઈ હતી કે કેજરીવાલ સામે ચાલીને પદ છોડી દે, પરંતુ સત્તાની લાલસા, એક બીજો મુદ્દો લોકોના ઘર સુધી પહોંચો, લોકોના મગજ સુધી પહોંચો કે કેજરીવાલ ગમે તે થાય, સત્તાનું ધ્રુવીકરણ, સત્તાની જે ચાવી છે પોતાની પાસે રાખવા માંગે છે. અને કદાચ આ જ કારણ રહ્યું કે સામાન્ય માણસ એનાથી વિખૂટો પડતો ગયો. એના બે હાર્ડકોર વોટર, એક ગરીબ અને ઝૂંપડામાં રહેતા ઝૂંપડપટ્ટાવાસી લોકો, અને બીજો એક વોટર કે જે યુવા અને એજ્યુકેટેડ છે, બેરોજગારીની વાતો કરતો હતો, જે અંદાના આંદોલન વખતે ભ્રષ્ટાચાર સામે પોતે હાથમાં મસાલ લઈને નીકળતો હતો, એ યુવાન, એ એનાથી વિખૂટો થતો ગયો. અને ત્રીજો મતદાર એની સાથે જોડાયો હતો કોંગ્રેસ,
કોંગ્રેસના માફ કરજો મુસલમાન એ મુસ્લિમ મતદારો પણ હવે આ વખતની ચૂંટણીમાં એનાથી વિખૂટા પડ્યા અને કોંગ્રેસને જે રીતે વેચાતા જોવા મળ્યા એનું આ પરિણામ છે કે મનીષ સિસોદિયાની જે હાર થઈ એની પાછળ કોંગ્રેસના ઉમેદવારને 6000થી વધારે વોટ લીધા છે અને 600 વોટથી મનીષ સિસોદિયા હારે છે. એનો મતલબ એ થાય છે કે કોંગ્રેસની સાથે સાથે કોંગ્રેસના ઉમેદવારોએ પણ અહીંયા વોટ તોડ્યા છે, ગુજરાતનો બદલો ત્યાં લીધો છે અને આ બધા જ સમીકરણો વચ્ચે જે એનો હાર્ડકોર વોટર હતો એ તૂટતો ગયો. તૂટવામાં પહેલી વાત મુસ્લિમો તૂટવામાં બીજી વાત કે ઝૂંપડામાં રહેતા એ ગરીબ અને સામાન્ય મતદારો તૂટ્યા કે જેને રેવડીના કારણે ભારતીય જનતા પાર્ટી જેને રેવડી કહેતી હતી એના કારણે જે તૂટતા જોવા મળ્યા. અને આ બધી જ પરિસ્થિતિ વચ્ચે એક સૌથી મોટી વાત સામે અત્યારે એ આવી રહી છે પ્રીતિ કે કેજરીવાલ હાર્યા છે. કેજરીવાલની હાર થઈ ગઈ છે નવી દિલ્હીમાંથી. આ એક ખૂબ મોટા સમાચાર અત્યારે આવ્યા છે. નવી દિલ્હી પરથી અરવિંદ કેજરીવાલનું હારવું એક ખૂબ જ મોટી વાત છે, કારણ કે કેજરીવાલની રાજનીતિક ભવિષ્ય પર આપણે ચર્ચા કરતા હતા અને બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના પ્રવેશસિંહ વર્મા કે જે જાટ કોમ્યુનિટીમાંથી આવે છે અને વર્મા એમણે સરનેમ અપનાવી છે અને પ્રવેશસિંહ વર્મા અહીંયા જીત્યા છે. આ બધાની વચ્ચે દિલ્હીની રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટીનો એક નવો ઉભરતો ચહેરો કે જેણે જાયન્ટ કિલર કહી શકાશે. સાંસદ તો હતા પરંતુ અરવિંદ કેજરીવાલને હરાવવા એ પ્રવેશ વર્મા માટે એને ટર્નિંગ પોઈન્ટ ગણી શકાય. દિલ્હીની રાજનીતિના ખૂબ મોટા સમાચાર પ્રીતિ. બિલકુલ ખૂબ મોટા સમાચાર. નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલની હાર થઈ છે. અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી હાર્યા છે. પ્રવેશ વર્મા કે જે એક ઉભરતો ચહેરો, એક યુવા ચહેરો ભારતીય જનતા પાર્ટી તરફથી ઉભા હતા. બીજી તરફ કોંગ્રેસ તરફથી સંદીપ દીક્ષિત હતા જે પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર છે, તેમની પણ હાર થઈ. અને ભારતીય જનતા પાર્ટીના પ્રવેશ વર્માએ મુખ્યમંત્રી જે પૂર્વ મુખ્યમંત્રી કહી શકાય પરંતુ જે ધુરા સંભાળી હતી દિલ્હીની 2015માં જીત્યા, 2020માં પણ જીત્યા, હવે અરવિંદ કેજરીવાલને હારનો સામનો કરવો પડી રહ્યો છે. એક યુવા નેતા પ્રવેશ વર્માને લોકોએ તેમના પર વિશ્વાસ મૂક્યો છે કે હવે આ યુવા ભલું કરશે, કારણ કે 2015માં જે રીતે મતદારોએ અરવિંદ કેજરીવાલ પર વિશ્વાસ મૂક્યો હતો, જે અમારા આઉટપુટ હેડ મનીષે જે જણાવ્યું કે યુવા વર્ગ છે, ગરીબ વર્ગ છે, મુસ્લિમ વર્ગ છે, તમામમાં આશા જગાવી હતી કે કદાચ ભ્રષ્ટાચારની વિરુદ્ધની જે વાતો કરતો યુવા છે, યુવા ચહેરાને તક આપવી જોઈએ. 2015માં તક આપી, 2020માં તક આપી, પણ 2025માં જ્યારે પોતે તેમના પર જ ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા ત્યારે એ વખતે તેમને જાકારો આપવામાં આવ્યો છે. અને નવી દિલ્હી બેઠક પરથી પહેલા જંગપુરાથી મનીષ સિસોદિયા હાર્યા અને હવે નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલની હાર થઈ છે. ભારતીય જનતા પાર્ટીના પ્રવેશ વર્મા કે જે એવું પણ કહેવાય છે કે જો ભાજપ જીતે છે તો શું એમના પણ આમ તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ફોડ પાડતા જ નથી. જ્યારે એમને પૂછવામાં આવે કે મુખ્યમંત્રી કોણ, ત્યારે એવું જ કહેવામાં આવે છે કે વિધાયક દળના નેતા નક્કી કરશે, એ બેઠકમાં નક્કી કરશે કે આખરે મુખ્યમંત્રી કોણ હશે. પણ પ્રવેશ વર્મા જે એક દાવેદાર ગણવામાં આવે છે મુખ્યમંત્રીના, ત્યારે નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલની હાર અને જેણે પૂર્વ મુખ્યમંત્રીને હરાવ્યા, જેણે આમ આદમી પાર્ટીના કરતા ધરતાને હરાવ્યા છે, તેવા પ્રવેશ વર્મા શું મુખ્યમંત્રી બની શકે છે? નુપુર પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે. નુપુર, પ્રવેશ વર્માનું નામ આમ તો આગળ ચાલી જ રહ્યું હતું, કોઈએ ફોન નથી પાડ્યો, પણ જે મોટા નેતા છે હવે અરવિંદ કેજરીવાલને એમણે હરાવ્યા છે તો કદાચ એમનું સ્થાન વધારે ઉપર થઈ જાય છે. ત્યારે કોણ હશે મુખ્યમંત્રી, કયા કયા નામ ચર્ચામાં? એટલે દિલ્હી માટે हम तो जुओ तो बीजेपी માટે પ્રીતિ એક કહેવત બહુ જબરજસ્ત છે કે જો ચર્ચે में होते हैं वो पर्चे में नहीं होते. અને આપણે જોતા આવ્યા છીએ ગુજરાતથી લઈ પછી રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, બીજેપીને કળી શકાય એમ નથી. ઓફકોર્સ જાયન્ટ કિલર પ્રવેશસિંહ વર્મા સાબિત થયા છે. એમના ફાધર પણ મુખ્યમંત્રી રહ્યા છે અને આપણે હિસ્ટ્રી જાણીએ છીએ કે જે મદનલાલ ખુરાના એમની ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા અને એ વખતે સાહેબસિંહ વર્મા કે જેમનો ઉદય થયો હતો અને ત્યારબાદ ડુંગળીના કારણે ડુંગળીના ભાવ વધ્યા અને એના કારણે એમણે સીએમ પદની ખુરશી છોડવી પડી હતી. એમના પિતા પ્રવેશ વર્માના પિતા પણ સાહેબસિંહ વર્મા પણ મુખ્યમંત્રી હતા. એટલે એમનું દાવેદારી 100% વધે છે અને એ દાવેદારી એમની વધવાની અત્યારે દેખાય, પણ એની ઉપર મોહર પણ વાગતી દેખાય છે કે ભાઈ અરવિંદ કેજરીવાલને હરાવ્યા છે. એવું લાગતું હતું કે અરવિંદ કેજરીવાલને કદાચ કોઈ હરાવી જ ન શકે, પણ એ અરવિંદ કેજરીવાલને હજી એક્ઝેક્ટ આંકડો નથી આવ્યો પણ જાણવા મળી રહ્યું છે લગભગ 1800 થી 2000ની આસપાસ
વોટથી તેમણે હરાવ્યા છે. કોંગ્રેસની ભૂમિકા પણ આમાં છે. વોટ પણ કપાયા છે. અલગ અલગ પાર્ટીઓની રણનીતિ પણ અપનાવાઈ છે. નાની નાની પાર્ટીઓથી વોટ કાપવાની ગમે તે, પણ આખરે પ્રીતિ જોવાય છે પરિણામ, અને પરિણામમાં બતાવે છે કે પ્રવેશ વર્માએ 2000 કરતા વધારે વોટથી હરાવ્યા છે. આની સાથે સાથે જે નામ ચર્ચામાં છે, એ નામ ચર્ચામાં છે એમાં એક ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ પણ હોઈ શકે છે, વિરેન્દ્ર સચદેવા. એની સાથે સાથે મનોજ તિવારીનું પણ નામ ચાલી રહ્યું છે. અને પ્રીતિ, ભારતીય જનતા પાર્ટી ચોંકાવવામાં માહિર છે, એટલે કદાચ બની શકે કે લાંબા સમયગાળા માટે એક એસેટ દિલ્હીમાં ઊભી થાય. જે રીતે કોંગ્રેસના શીલા દીક્ષિત હતા, એ રીતે જ કાં બાંસુરી સ્વરાજ પણ હોઈ શકે, અથવા મીનાક્ષી લેખી, અથવા તો પછી સ્મૃતિ ઈરાનીને પણ અહીંયા મુખ્યમંત્રીનું પદ સોંપાય એવી ચર્ચાઓ જોવાઈ રહી છે. શક્યતાઓ અને સમીકરણ દેખાય છે, પણ ભારતીય જનતા પાર્ટી છે, કયાસ લગાવી શકાય છે. કોઈ તમે તારણ ચોક્કસ ના આપી શકો કે કોણ મુખ્યમંત્રી બનશે. બિલકુલ, ભલે તારણ ના આપી શકાય મુખ્યમંત્રી કોણ હશે, પણ અત્યારે જે દેખાઈ રહ્યું છે, ભાજપના પ્રવેશ વર્માએ કેજરીવાલને હરાવ્યા છે, એટલે કે પ્રબળ દાવેદાર, સૌથી પહેલા જેનું નામ ચાલતું હોય એ ગણી શકાય. આમ આદમી પાર્ટીના બીજો ઝટકો છે. મનીષ સિસોદિયા હાર્યા, ત્યારબાદ અરવિંદ કેજરીવાલ પણ હાર્યા. હવે આતિશીનું શું? કેટલા રાઉન્ડ બાકી છે? કેટલા મતોથી પાછળ ચાલી રહ્યા છે? દિલ્હીથી અજય યાદવ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે. અજય, क्या ત્રીજા झटका भी लग सकता है आपको? देखिए, निश्चित तौर पे आम आदमी पार्टी को तीसरा झटका भी लग सकता है। गृह मंत्री अमित शाह ने इसका ऐलान बहुत पहले किया हुआ था कि दिल्ली में जो विधानसभा चुनाव चल रहे हैं उसमें न सिर्फ आम आदमी पार्टी अपना चुनाव हारेगी, बल्कि जो आम आदमी पार्टी के जो दिग्गज लीडर हैं, और उसमें भी प्रमुख रूप से अमित शाह ने नाम लिया था कि नई दिल्ली से अरविंद केजरीवाल, कालकाजी से आतिशी मरलेना और जंगपुरा से मनीष सिसोदिया हारेंगे। तो अरविंद केजरीवाल हार चुके हैं, मनीष सिसोदिया हार चुके हैं, और जो आतिशी मरलेना है वो भी पीछे चल रही है। और खास करके जितने वोटों से पीछे चल रही है, दिल्ली में विधानसभा चुनाव के वोटों के गणित की अगर बात करें तो अमूमन 1 लाख जो है एवरेज वोट होता है। 60% के करीब वोटिंग हुई है, यानी 60,000 के करीब वोट पड़े हैं। जिसको भी 30-35 हजार वोट मिल जाएगा, उसका साफ साफ मतलब है कि वो जीत सकता है। तो 2000 का मार्जिन भी को क्रॉस करना कहीं कहीं बहुत बड़ा चैलेंजिंग होता है। तो अभी आतिशी मरलेना जो है पीछे चल रही है, लेकिन इसमें सबसे बड़ी विडंबना की बात यह है कि एक व्यक्ति के तौर पे भी अरविंद केजरीवाल, एक पार्टी के तौर भी अरविंद केजरीवाल जिस भ्रष्टाचार के मुद्दे को लेकर के चले थे, उसी भ्रष्टाचार के मुद्दे पर भारतीय जनता पार्टी ने खेड़ा। प्रधानमंत्री नरेंद्र मोदी ने पहली रैली की और आम आदमी पार्टी की सरकार को आपदा सरकार कहा, और साथ ही साथ गृह मंत्री अमित शाह ने भी ये कहा कि जिस तरह से भ्रष्टाचार में आकंठ आम आदमी पार्टी डूबी हुई है, तो इस वजह से न सिर्फ आम आदमी पार्टी हारेगी, बल्कि सारे दिग्गज लीडर भी हार जाएंगे। एक एक करके जो दिग्गज लीडर है वो हार रहे। दुर्गेश पाठक भी हार चुके हैं, अरविंद केजरीवाल हार चुके हैं, मनीष सिसोदिया हार चुके हैं, और इसी तरह से आतिशी मरलेना भी हारने के करीब दिखाई दे रही है, क्योंकि लगभग अंतिम राउंड में जो काउंटिंग है वो चल रही है। तो निश्चित तौर पर यह चौंकाने वाली बात नहीं है। जिस तरह से भारतीय जनता पार्टी ने अरविंद केजरीवाल को पॉइंट करके घेरा, उनकी इमेज को डेंट किया, और खास करके भ्रष्टाचार के मुद्दे को, शराब घोटाले से शुरुआत किया था, मुद्दे से उठाया, एक एक करके उनके लीडर जो है जेल में गए, तो उसी समय से ये लगने लगा था कि भारतीय जनता पार्टी आक्रामक तरीके से इस विधानसभा चुनाव में उतरेगी, और हो न हो वो विधानसभा चुनाव जीत भी सकती है। और खास करके आपको याद होगा कि रमेश बिधूड़ी, जो कि जी बिल्कुल संसद भवन के भीतर जो है अपने बयानों की वजह से काफी चर्चित हुए थे। अब समय आ गया है कि दिल्ली से आपदा हटाने का। दिल्ली में भाजपा की सरकार बनेगी। ये मोदी की गारंटी है। અને આ ગેરંટી પર વિશ્વાસ મૂક્યો છે દિલ્હી વાસીઓએ. દિલ્હીનું દિલ જીતી લીધું છે, આવું કહી રહ્યા છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી. તેમણે શું કહ્યું દિલ્હીની જીત ઉપર, સાંભળી લઈએ. આજનો દિવસ એ ખૂબ ખાસ છે। आज का दिन ये अपने आप में एक ऐतिहासिक दिन है, क्योंकि आज दिल्ली वालों ने देश का दिल जीत लिया है। दिल्ली वालों के दिल में भी मोदी
कश्मीर से लेके कन्याकुमारी तक हर राज्य में जहां मोदी मोदी के नारे गूंज रहे हैं, मोदी जी के अगुवानी में देश एक नई सफलता हासिल कर रहा है, तब आज दिल्ली के लोगों ने दिल से मोदी जी के शासन को, डबल इंजन सरकार के शासन को लाने के लिए एक ऐतिहासिक मतदान तो किया। जो रुझान सामने आ रहे हैं वो भी ऐतिहासिक है और आने वाले दिनों में दिल्ली को भी एक ऐसी सरकार से मुक्ति मिलने वाली है जिसने देश की सेना पे प्रश्न उठाया, ये देश की सेना के काम पे, सेना के जवानों पे, ये देश की आस्था पे, हर एक विषय जिससे लोगों की आस्था जुड़ी थी वो सभी विषयों में प्रश्न खड़े किए, बदनाम किया, जिसने देश के प्रत्येक नागरिकों को कहीं ना कहीं दिल दुबाया। ऐसी सरकार से आज दिल्ली के लोगों को मुक्ति मिलने जा रही है। भाइयों, देश की डबल इंजन की सरकार के साथ साथ अब दिल्ली की लोगों को भी ये डबल इंजन सरकार मिलेगी। जिस प्रकार से देश के प्रत्येक गरीबों को आयुष्मान भारत हो, प्रधानमंत्री आवास योजना हो, सभी योजनाओं को लाभ मिल रहा है, उसी प्रकार से अब दिल्ली वाले को भी यही लाभ अच्छी तरह से मिलेंगे, नीचे तक मिलेंगे और जो बोलेंगे वो करेंगे, वही दिशा में दिल्ली के लोगों के साथ आने वाले दिनों में आगे बढ़ेंगे। आज दिल्ली वालों ने दिल देश भर के लोगों का जीता है। ये खुशी मात्र दिल्ली में नहीं, मैं देख पा रहा हूँ, सुबह से मैं कई चैनलों पे देख रहा था, कई कश्मीर में तो कई कन्याकुमारी में, देश के प्रत्येक सेक्टर से दिल्ली के लोगों का आभार मान रहे हैं। आप देखिए किस प्रकार से आज़ादी दिल्ली के लोगों को आज मिलने जा रही है, उसकी खुशी यहाँ बैठे हुए लोगों में भी दिख रही है। બિલકુલ દિલ્હીમાં હાલમાં ભારતીય જનતા પાર્ટીની જીત દેખાઈ રહી છે અને 4 રાઉન્ડના રૂઝાન બાકી છે, પણ મોટા મોટા નેતાઓની હાર, અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના અસ્તિત્વ પર સવાલ, કારણ કે ભલે 22 બેઠકો પર આગળ ચાલી રહી હોય પણ મનીષ સિસોદિયા હારી ચૂક્યા છે, અરવિંદ કેજરીવાલ હારી ચૂક્યા છે। જયેશભાઈ, શું કહેશો? મોટા નેતાઓની હાર, આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો। જુઓ, ઇલેક્શનમાં જો જીતા હોય સિકંદર એવું કહેવાય એ તો સત્ય છે, પરંતુ તમે ભારતના રાજકારણમાં અને દિલ્હીના ચૂંટણીના ઇતિહાસમાં અરવિંદ કેજરીવાલે જે અધ્યાય બનાવ્યો છે એમને કદી નહીં ભૂલી શકાય। જેમ કે કોંગ્રેસના શીલા દીક્ષિત હોય તો આજે આપણે દિલ્હીનું નામ પડે તો શીલા દીક્ષિતનું નામ યાદ આવે છે। એમણે ભારતીય રાજનીતિમાં આમ આદમી પાર્ટીએ પોતાની કટ્ટર, ઈમાનદાર અને સ્વચ્છ રાજનીતિ આમના નામે એક નવું સુવર્ણ પૃષ્ઠ જરૂર ઉમેર્યું, પરંતુ રાજકારણ મળ્યા પછી પૂરા વિશ્વનો એક ઇતિહાસ છે। કોઈ ક્રાંતિ કે આંદોलन પછી हीन व्यक्ति ने की, उसके प्रति तो क्या संवेदना, दिल्ली को उससे मुक्ति मिली। और मैं ये जानता हूँ कि अब जो आम आदमी पार्टी में लोग बच गए थे सत्ता के लोभ में, लालच में, पदों के लिए, उस पैसे के चक्कर में, वे सब भी अब वापस जाएंगे, लौटेंगे, कुछ अपने व्यवसायों में लौटेंगे, कुछ पार्टियों में चले जाएंगे और पतन यहाँ से प्रारंभ हुआ है उन लोगों का। मेरे लिए कोई प्रसन्नता का और दुख का विषय नहीं है, मैं बीच में खड़ा हूँ। प्रसन्नता इस बात की है कि करोड़ों लोगों ने आशा लगाई थी, करोड़ों लोगों ने, लोग अपनी नौकरियाँ छोड़ के आए थे, व्यवसाय छोड़ के आए थे, दुश्मनियाँ ली थी लोगों ने, उन सब की हत्या एक आत्ममुग्ध आदमी ने, एक चरित्रहीन आदमी ने अपनी निजी महत्वाकांक्षाओं की पूर्ति के लिए की। उसको दंड मिला, ईश्वरीय विधान से दंड मिला। प्रसन्नता इस बात की भी है कि न्याय हुआ। आज जब कहना नहीं चाहिए, लेकिन आज टीवी पर जब जंगपुरा का निर्णय आया और सामने दिखाई दिया कि मनीष हार गया, तो सदा तटस्थ रहने वाली और राजनीति से विरत रहने તો રાહતના સમાચાર આમ આદમી પાર્ટી માટે કહી શકાય, કારણ કે ભલે મોટા નેતાઓ હાર્યા હોય, અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, પણ વર્તમાન મુખ્યમંત્રી કે જેઓ કાલકાજી બેઠક પરથી લડ્યા હતા અને આતિશીની હાર થઈ છે, એટલે કે આમ આદમી પાર્ટીના 22
જે ઉમેદવારો છે આગળ થયા છે. આતિશી જીત્યા છે, મુખ્યમંત્રી આતિશી ચૂંટણી જીત્યા છે. તેમની સામે રમેશ વિધુડી ભારતીય જનતા પાર્ટી તરફથી, અલકા લાંબા જે છે કોંગ્રેસ તરફથી હતા અને મુખ્યમંત્રી આતિશી હાલમાં ચૂંટણી જીત્યા છે. આમ આદમી પાર્ટીની જાણે શાખ બચી ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે કાલકાજી બેઠક પરથી આતિશીજી છે દિલ્હીવાસીઓએ એમના પર વિશ્વાસ યથાવત રાખ્યો, કારણ કે ભલે થોડા સમય માટે પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી હતા અને અરવિંદ કેજરીવાલે જ્યારે તેમણે જેલવાસ ભોગવ્યો, તેમના પર ભ્રષ્ટાચારના આરોપ હતા, ત્યારે આતિશી પર વિશ્વાસ મૂક્યો અને તેમને મુખ્યમંત્રી બનાવ્યા. કાલકાજી બેઠક પરથી આતિશીની જીત થઈ છે, રમેશ પિધુડીની હાર થઈ છે. કોંગ્રેસ તરફથી અલકા લાંબા હતા, તેમની હાર થઈને આમ આદમી પાર્ટીના આતિશી જીત્યા છે. એટલે મોટા નેતા જે કહેવાય કે હાર્યા, અરવિંદ કેજરીવાલ હાર્યા, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી હાર્યા, પરંતુ આતિશીની હાલમાં જીત થઈ છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી અને જે 70 બેઠકોનું રૂઝાન આવી ચૂક્યું છે, જેમાં 48 બેઠકો પર ભાજપ આગળ, 22 બેઠકો પર આમ આદમી પાર્ટી આગળ, એની વચ્ચે આતિશીની જીત થઈ છે. દિલ્હી ચૂંટણીમાં એક મોટા સમાચાર, આતિશી ચૂંટણી જીત્યા છે.